રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં છે. અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે બગદાણા. બધા બેઠા છે, ફોટો પાડે છે બધા, અને અલ્પા બધા દર્શન કરે છે. અલ્પા જો અહીંયા આ વડલો છે ને આ બગદાણા બાબુ દેખાય છે. હવે તો આપણે આ મોટા મંદિરના દર્શન કરવી અને હમણાં આપણે જાવી છીએ. અલ્પા બધા જો ફોટાનું શૂટિંગ કરે છે. જો બધા દર્શન કરવા વહેલા જશે. ફોટો પડતો બગદાણા દેખાય છે આમાં વડલામાં. આ બધી ફોટા પાડે છે. હાલો બધા જો ફોટા પાડે છે. હાલો બધા જો ખાઈ જગ્યાએ ફોટા પાડે સરસ મજાના. બગદાણા બાપુનું દર્શન કરવા આવી જાય છે મંદિરમાં. આ બધી જગ્યા છે, કેવડી મોટી જગ્યા છે. હાલ બધા જો દર્શન કરે છે ને અમુક ફોટા પાડે છે ને. હાલ આપણે બધા જવાનું છે, બધા જાય હાલવા. અને હાલ જો ઉપર ચડાય એમ છે. આ બધા જો પરિક્રમા કરે છે. બધા પગથિયા ચડવાના થાય. આપણે જો આવડું મોટું મંદિર છે આ બધે. બધા જો દર્શન કરવા આવતા હોય. હવે તો આપણે પણ દર્શન કરી લઈએ. ભગોળ આવી જાય છે. આ બધા છે ને હાલપા આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આ બધા જાય છે તો આપણે હાલપા હેલા જઈએ છીએ. જ્યારે શોપિંગ કરવાની બધી દુકાનો છે અને પ્રસાદીની દુકાનો છે. ચાલો મંદિર છે તો આપણે અંદર જઈશું. મારા બાઈની જેલ પર પ્રસાદી લેશે ને પછી આપણે દર્શન કરવા જઈએ. કંકુશન આલુ બધા જો સાંધા કરે છે. બધા દર્શન કરે છે તો આપણે પણ દર્શન કરી લેવી અને પછી બીજા ખાના ફરવા જમ તો પછી ના જવા દઈએ. ભગુડેથી ઉષા કોટડા આવી જશે. આ બધા જો હવે જાવેની તૈયારી કરશે. પજ્યા લાગવા જવાનું છે આપણે. મોટો દરિયો પણ છે. દરિયો છે ને મોજા પણ બહુ આવે છે. જો બધા હારવા મળ્યા છે તો આપણે પણ હેલા જઈશું. જો અહીંયા મંદિર છે અને આપણે બધા હેલા જઈશું. તો આપણે પણ દર્શન કરી લઈએ પછી દરિયો જોવા જઈશું. જો આપણે રસ પીવા આવી છીએ ને આ બધા જો રસ પીવા છે એલમાં. તો આપણે પણ રસ પી લઈએ. બધું દરિયામાં ફરીને વી છે ને બરફ ખાવા બધા બેસી જશે એલમાં. આવી જશે બરફ ગલો અને આપણે ખાવા મળીએ. બધા જો ખાવા માંડ્યા છે. ખાલી લેતે આપણે ફરવા જતા તો બધા વીઆઈ છે. તો અત્યારે 7 જેવો ટાઈમ થયો છે ને વાળો બાકી વાળું કરે છે. તો આપણે વાળું કરી લેવી અને આપણે વીએ જો કાંઈ વિખાઈ જશે તો આવીને આપણે નાહી લીધું છે તો આપણે ફ્રેશ થઈ જશે સરસ મજા. ને અત્યારે આપણે જો માથું વિખાઈ જશે તો આજનો દિવસ કાંઈક આપણે આવડ્યું. કમેન્ટમાં કહેજો કે કેવો લાગે. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવી તો વિડીયોને
સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું નવા વ્લોગમાં. બાય બાય.